મંત્રી બચુ ખાબડ સૌથી વધારે ચર્ચામાં છે। વડાપ્રધાનનો પ્રવાસ હતો, મંત્રી બચુ ખાબડ ક્યાંય દેખાયા નહીં। સ્વાભાવિક રીતે ક્યાંથી દેખાય? કેબિનેટની બેઠકમાં નથી દેખાયા, 2 અઠવાડિયાથી સચિવાલયમાં નથી દેખાયા। કહી રહ્યા હતા કે હું ક્યાંય ભાગ્યો નથી, મારા દીકરાઓએ કશું કર્યું નથી, કોંગ્રેસનું આ ષડયંત્ર છે। પણ એમના બંને દીકરાઓ સામે ફરિયાદ નોંધાઈ છે અને એમને જેલ હવાલે પણ કર્યા હતા। પણ હવે 2 પુત્રને જામીન મંજૂર કરવામાં આવ્યા છે। કોર્ટે પોલીસની જામીન પર સ્ટે આપવાની અરજી ફગાવી છે। કયા આધાર પર આ અરજી ફગાવવામાં આવી છે, હેમલ પાસેથી જાણીએ। ચોક્કસથી નુપુર વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકાની અંદર મનરેગા કૌભાંડનો મામલો જે સામે આવ્યો હતો, જેની અંદર 71 કરોડ રૂપિયાનું કૌભાંડ થયો હોવાનું ફરિયાદ નોંધાઈ હતી। દાહોદ બી ડિવિઝનની અંદર તેની ફરિયાદ નોંધાઈ હતી અને તેની અંદર રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રોની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું। તેમની એજન્સી છે તેના દ્વારા કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું। પોલીસે તેઓની ધરપકડ પણ કરી હતી અને જ્યુડિશિયલ કસ્ટડીમાં પણ મોકલ્યા હતા। ગઈકાલે તેઓના જામીન અરજી મૂકી હતી અને દાહોદ ચીફ જ્યુડિશિયલ કોર્ટે તેઓની જામીન અરજી મંજૂર કરી હતી। ત્યારબાદ એક નવો જ વળાંક આવ્યો હતો અને દાહોદ જિલ્લા પોલીસ વડા મેદાને આવ્યા હતા અને આ લોકો જે બંને ભાઈઓ છે, કિરણ ખાબડ અને બળવંત ખાબડ, આ બંનેની જામીન અરજી ઉપર સ્ટે મૂકવા માટે તેમજ જામીન રદ કરવા માટે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કોર્ટની અંદર અરજી કરવામાં આવી હતી અને કોર્ટની અંદર આજે તેનું આખો દિવસ જેટલું હિયરિંગ ચાલ્યું હતું અને પોલીસે જે કોર્ટે જે છે તે જામીનની અરજી જે છે ફગાવી છે અને બંને જે ભાઈઓના જામીન જે છે તે યથાવત રાખ્યા હતા। કોર્ટમાં સુનાવણી બાદ જે જામીનનો ફેસલો જે છે યથાવત રાખ્યો અને હાલ તો હવે બળવંત ખાબડ અને કિરણ ખાબડના જામીનનો ફેસલો જે છે મંજૂર રાખવામાં આવ્યો હતો અને હવે બંને ભાઈઓ જે છે તે જેલ મુક્ત થશે। જી।